ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં સાયક્લોટ્રોનના પ્રિન્સિપાલને આધારે વિદ્યુત ભાર મેગ્નેટિક ફિલ્ડની અંદર કેટલું મૂવમેન્ટ કરે છે એની આપણે ડિસ્કશન છેલ્લે કરી હતી, બરાબર. હવે એને લગતા આપણે 2-3 પોઈન્ટ જોયા હતા કે જો અડધો જ આવતકાળ જેટલું ફરી જાય તો એને લાગતો સમય T/2 જેટલો થાય. થીટા જો કેન્દ્ર અંદર હોય તો શું થાય, કેન્દ્ર બહાર હોય તો શું થાય. કેન્દ્ર અંદર હોય તો આપણે આવ્યું હતું કે પાઈ પ્લસ થીટા પ્લસ 2π એવું કંઈક ઇક્વેશન હતું, બરાબર. અરે પાઈ પ્લસ 2 થીટા જેવું હતું અને પાઈ માઇનસ 2 થીટા જેવું હતું. ઓકે, એના જેમ જ આપણે કેલ્ક્યુલેશન કરી શકાય. પણ મીનવાઇલ મને તમારા લોકોનો અમુકનો મેસેજ પણ આવ્યો હતો કે સર આ લેશન અમારે થઈ ગયું છે તો બીજું ચલાવો, બરાબર. તો એકચ્યુઅલી તો હવે આટલા બધા આપણે લેક્ચર થઈ ગયા છે એટલે આમાં કદાચ થોડું ડિફરન્ટ તો હશે જ. બધે તમે કદાચ ભણ્યા હશો એનાથી થોડું ડિફરન્ટ હશે તો આ ચેપ્ટર આપણે પૂરું કરી નાખીએ. પછી આપણે જે રિમેનિંગ ચેપ્ટર્સ છે એની પણ આપણે ડિસ્કશન કર્યા કરશું, બરાબર. ઉપરાંત 11th સ્ટાન્ડર્ડનું પણ આપણે લેવું છે એટલે એમ તો હજુ તમારી એક્ઝામ આવે એ દરમિયાન આપણે ઘણું બધું બીજું પણ ભેગું થઈ જશે, બરાબર. તો આ ચેપ્ટર લીધું છે એટલે હવે પૂરું કરી નાખીએ, બરાબર. ઓકે, ચાલો હવે એક એના જેવો જ પ્રશ્ન એ જ સિક્વન્સની અંદર ચાલીએ તો શું થાય છે કે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને તમને એમ કહે છે કે કોઈ એક પાર્ટિકલ ચાર્જ પાર્ટિકલ અહીંથી એન્ટર કરીએ છીએ Q, V અને M, એનું દળ M છે, બરાબર. અને એને ધારી લો કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ પૂરું કરી દઈએ છીએ T, બરાબર. અને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ જ એમાં એન્ટર આપણે કરેલો છે. તો આમાં કેટલા સમય સુધી અંદર રહેશે, બરાબર. તો એવી કેલ્ક્યુલેશન કરવી હોય તો આમાં અમુક વસ્તુ આપણે એમ લેવું જોઈએ કે આ T એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે જાડાઈ સુધીમાં છે એ જાડાઈ સુધીમાં જો હોય કે Tની વેલ્યુ Rની વેલ્યુ કરતાં મોટી હોય. R એટલે શું? T ગ્રેટર દેન R એટલે તમને ખબર છે કે mv/q/b0, બરાબર. આ b0 છે તો તમને ખબર છે કે લાગતો સમય, બરાબર, આ સમય છે. અને આ T એટલે જાડાઈ છે, આ યાદ રાખજો, T એટલે જાડાઈ. નહીંતર હું D લખી નાખું, ચલો ને, એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય. અને D લખી નાખીએ, કરેક્ટ, આવું લખી નાખીએ. તો T એ સમય કેટલો થશે તો કે કેપિટલ T/2 એટલે અડધો ટાઈમ લાગશે. કેપિટલ T કેટલું હતું તો કે 2πm/qb જેટલું હતું. એટલે 2 આમાં કેન્સલ થઈ જશે, લાગતો ટાઈમ આટલો થશે, બરાબર. જો D લેસ ધેન R હશે તો પછી આપણે કેલ્ક્યુલેશન આમ કરવું પડે કે અહીંથી આમ સર્કલ ફરશે પણ આમ બહાર જતો રહેશે, બરાબર. એટલે આપણે આ એંગલ લેવાનો થાય, આ એંગલ Q લેવાનો, થીટા એંગલ લેવાનો થાય. તો પહેલાં તો આમ લખી નાખીએ કે જો આવું હશે તો 2π જેટલો એંગલ ટ્રાવેલ કરવા માટે એને લાગે છે T ટાઈમ. તો થીટા જેટલો એંગલ ટ્રાવેલ કરવા માટે એને જે ટાઈમ લાગે કેટલો થશે? થીટા ઇન્ટુ T/2π. પહેલી વાત આ થશે. ચાલો પછી થીટા આમાં મૂકવું પડશે. તો થીટા કેલ્ક્યુલેટ કેવી રીતે કરી શકાય? તો તમે આમ તો જો થીટા ન લખો તો ઓમેગા ઇન્ટુ T પણ લખી શકો, બરાબર. એટલે આ થીટા જો તમારે લેવું હોય તો ઓમેગા ઇન્ટુ Tના ફોર્મમાં પણ લખી શકાય, બરાબર. તો આને આપણે લખીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ T, બરાબર. T સમયમાં કાપેલો ખૂણો, બરાબર. ઓકે, અને નહીંતર એક બીજી મેથડ પણ આ તો આપણે લીધી છે ને, એટલે સાઇનના ફોર્મમાં લખી નાખો તોય ચાલશે, મને એવું લાગે છે. સાઇનના ફોર્મમાં લખો ને, ત્રિજ્યાના સ્વરૂપમાં આપણે લખી નાખીએ. તો આ જે છે, કારણ કે પહેલામાં T આવશે તો એનું એ જ થશે, અને આ જે છે ત્રિજ્યા R. એટલે સાઇન થીટા બરાબર શું લખી શકશો તમે? સાઇન થીટા બરાબર સામેની બાજુ T/R. આ ખૂણો T તો નથી લીધું, આને શું લીધું છે આપણે? D લીધું છે. તો આને D લઈ લેવાશે, D
તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ ડી બાય આર. કરેક્ટ. ચાલો, તેથી ટીની વેલ્યુ અહીંયા મૂકી દેશો કે ટીના છેદમાં 2π, પછી થીટાની જગ્યાએ શું લખી નાખશો? સાઇન ઇન્વર્સ ડીના છેદમાં આર. બરાબર. તો ટીની વેલ્યુ ખબર છે, શું લખવાનું છે? આ 1/2π એમ લખી નાખો. ટીની વેલ્યુ કેટલી હતી? 2πm બાય QB. એટલે કે આ તો ઓમેગાનું ઉલટું છે. બરાબર. 1/ω છે. સાઇન ઇન્વર્સ ડી એમ અને આરની જગ્યાએ શું લખ્યું હતું? MVના છેદમાં QB. લો, આવી રીતનું કંઈક કેલ્ક્યુલેશન થશે. એટલે m/QB સાઇન ઇન્વર્સ QBD બાય m ઇન્ટુ V. આ બધી જ વેલ્યુ આપણી પાસે છે. તો થીટા એંગલ અંદર ટ્રાવેલ કરે અથવા તો એ કેટલા સમયમાં બહાર નીકળી જાય? અહીંથી આમ સીધો પછી આમ બહાર નીકળી જશે. તો કેટલા સમયમાં એ બહાર નીકળી જશે? તો આટલા સમયમાં એ બહાર નીકળી જશે. એટલે તમે જોશો તો મેં બધા જ કેસીસ આમાં લઈ લીધા કે તમે પરપેન્ડિક્યુલર દાખલ કરો તો શું થાય, પછી પરપેન્ડિક્યુલરમાં થોડા ખૂણા એંગલ, આમ તો મોટો ખૂણો બનાવો, નાનો ખૂણો બનાવો તો સર્કલ અંદર જાય, સર્કલ બહાર આવે. એ બે લીધા. પછી એક આપણે મેગ્નેટિક ફિલ્ડ વાળો એરિયા પણ આપણે રિડ્યુસ કરી દીધો. આમાં વધારે JEE માટે તમારે કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરવું હોય તો આમાં પણ તમે આપાત ખૂણો એન્ટર કરી શકો. બરાબર. આમાં આપાત કોણ ધારો કે આવી રીતનો એન્ટર કરી શકો અને કેલ્ક્યુલેશન પહેલાંની જેમ જ થઈ શકે. આપણે તો જો કે અહીંયા છે નહીં, કારણ કે JEE માં પણ આવા બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી આવતા. પણ આ હું તમને એક હોમવર્ક આપું છું કે ડી જેવું રાખ્યું હોય ને અહીંયા આલ્ફા જેટલો ધારો કે ખૂણો રાખ્યો હોય, બરાબર, તો પછી તમારે સેન્ટર ક્યાં મૂકવું પડશે? અત્યારે કદાચ અંદર સેન્ટર આવે કાં તો બહાર સેન્ટર આવે. સર્કલ કરીને તમારે વર્તુળના નિયમોના ઉપયોગ કરવા પડે. પણ આ જે છે એ નીટવાળા નહીં કરે, ખાલી JEE વાળા કરશે. બરાબર. JEE વાળાને પણ આવું આવતું નથી બહુ, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઇઝીલી આટલું તમારે ઇનફ છે. બરાબર. ચાલો, પછીની વાત છે કે જે થોમ્સનના પ્રયોગની એક ઝડપથી કહી દઉં, કારણ કે અમુક ક્વેશ્ચન એ જે થોમ્સનના પ્રયોગ માટે નીટમાં આવેલા છે. બરાબર. તો સોરી, PMTમાં આવેલા છે. તો એ હું સમજાવી દઉં ઝડપથી. તો જે થોમ્સનના પ્રયોગમાં શું હતું એકવાર આમ સમજીએ કે એક ટ્યુબ છે, એને કેથોડ રે ટ્યુબ કહેવામાં આવે છે અને એની અંદર આવી રીતે હીટ એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવે છે અને પછી આમાંથી ઇલેક્ટ્રોન પાસ થતો હોય છે. બરાબર. અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ રાખેલું હોય છે આ રીતે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ આમ રાખેલું હોય છે. એટલે આમાં શું થશે કે ઇલેક્ટ્રોન અથવા તો ચાર્જ પાર્ટિકલ ઉપર આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગતું હોય, બરાબર, વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય. પરિણામે શું થશે કે આ રીતે ડિફ્લેક્ટ થશે આમ. કરેક્ટ. આ પહેલી વાત. આપણે આખું નથી સમજવાનું, પણ આ પહેલી વાત આવું થશે. અને મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણે આવી રીતે સમજો કે આ રીતે અંદર કે બહાર રાખેલું છે. બરાબર. પહેલાં હું એ સમજાવી દઉં. ધારો કે મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ હોય તો વિદ્યુત ભારને કેટલું બળ કઈ દિશામાં લાગે? તો પ્રવાહ આમ છે. બરાબર. તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે? Q ગુણ્યા V ક્રોસ B. એટલે V આમ છે. બરાબર. અને B કઈ બાજુ અત્યારે મેં મૂક્યું છે? અંદર. એટલે આમ મૂકવાનું. એટલે એને ઉપર લાગશે. તો હવે હું શું કરી નાખું? ઉપર નથી લગાડવું, આપણે એને નીચે તરફ બળ લગાવવું છે. મેગ્નેટિક ફિલ્ડ હું આમ કરી નાખું અંદરની તરફ, અરે સોરી બહારની તરફ. તો V આમ છે. બરાબર. અને B આમ થયો. બળ કઈ બાજુ લાગશે? એને ચુંબકીય બળ નીચે તરફ લાગશે. એટલે આ જે પાછો આમ ગયો છે એમ ચુંબકીય બળ વધારશો તો પાછું નીચે આવતું જશે અને સ્ટ્રેટ થઈ જશે. સમજ પડી? એટલે આવી રીતે તમે
અહીંયા જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથડાતો હોય ત્યાં તમે શું કરી શકો છો, એક ફ્લ્યુરોસન્ટ પદાર્થ લગાડી શકો છો અને જ્યાં અથડાય ત્યાં આમ ઝબકારો થતો હોય છે, સમજાણો? એ ઝબકારો તમે જોઈ શકો. એટલે આપણે શું કરવાનું, તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવ્યું હોય પછી ચુંબકીય ક્ષેત્ર માટે વિદ્યુત પ્રવાહ વધારતા જાઓ એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. તો અહીંયા ઉપર જે ટપકું મળતું હોય એ ટપકું આમ ધીમે ધીમે કરીને સેન્ટરમાં આવી જાય. જ્યારે પહેલાં તો કંઈ ન લગાડો ત્યારે જે ટપકું હોય આને કેન્દ્રિત કરી દેવાનું હોય, બરાબર? ધાતુની પ્લેટમાં એક છિદ્રમાંથી આ રીતે સીધો જ પ્રવાહ અહીંયા અથડાતો હોય. પછી તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એની ઉપર ચાલુ કરો ત્યારે શું થશે, ઉપર ગયેલું ટપકું નીચે તમે ખેંચી શકો. ત્યારે વિદ્યુતીય બળ કેટલું, તો કે Q ગુણ્યા E જેટલું, અને ચુંબકીય બળ કેટલું, તો કે Q ગુણ્યા V ક્રોસ B જેટલું. પણ V અને B અત્યારે કેવું છે, V આમ છે અને B એને આમ ઉપરની તરફ છે એટલે પરપેન્ડિક્યુલર છે. એટલે એને V ક્રોસ B નહીં લખવાનું, એને અદિશમાં જ લખી નાખવાનું, VB, બરાબર? આવું થશે એટલે આ નીકળી જશે. તેથી તમને એક ઇક્વેશન મળશે, V ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં B. એટલે આના આધારે તમે શું કરી શકો કે ચાર્જની સ્પીડ કેટલી છે એ તમે નોટ ડાઉન કરી શકો. એટલે આવી કેલ્ક્યુલેશન છે અને આના રિલેટેડ ઘણીવાર ક્વેશ્ચન આવે છે. એક ખૂબ અગત્યનો ક્વેશ્ચન પૂછાયેલો છે એ હું તમને આના આધારે ડિસ્કસ કરી દઉં. હા, એમ કે છે કે Q, M, E અને B એટલે કે Q વીજભારવાળો, M દળવાળો કણ જો V વેગથી ગતિ કરતો હોય, જો V વેગથી ગતિ કરે, V વેગથી E અને B માં ગતિ કરે તો V મૂલ્ય અચળ રહે. આમ તો V વેગ જ લઈએ ને, V વેગ અચળ રહે તે માટે શરત આપણને આપેલી છે. આ 4 ઓપ્શન આપેલા હતા. થોડો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે આ, કે V પરપેન્ડિક્યુલર E, પછી V પરપેન્ડિક્યુલર B, B પરપેન્ડિક્યુલર E અને D ઓલ. તો હવે આના આધારે તમે ઇઝીલી જવાબ આપી શકશો. આ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે કે તમારે જ્યારે Q દળવાળો, Q વીજભારવાળો, M દળવાળો કણને V વેગમાંથી E અને B માં ગતિ કરાવો તો પહેલી વાત તો સમજો કે Q વીજભાર ગતિ કરે કે ન કરે પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો એને બળ તો લગાડશે જ વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં બળ લગાડે છે. બળ લગાડે છે એટલે આપોઆપ પ્રવેગ આવશે જ. પ્રવેગ આવશે એટલે એનો V બદલાશે. V સદિશ જ લઈએ એટલે વેગ જ સમજી લો, એ બદલાશે. પણ બદલાવાનું નથી, એમાં પ્રવેગ આવવો જ ન જોઈએ. તો પ્રવેગ ન આવવો જોઈએ તો ટોટલ બળ એનું કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. એનો અર્થ એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડે એટલે કે વિદ્યુત ક્ષેત્રે જે દિશામાં બળ લગાવ્યું છે બરાબર એનાથી વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડો કે જેથી કરીને પરિણામી બળ 0 થાય. તો આમાં એવું જ થયું. જુઓ તમે, આ કેસ એની માટેનો છે. QE, QVB ઇક્વલ કરી નાખ્યા છે ત્યારે VE બાય B જેટલું કોન્સ્ટન્ટ હશે. E અને B જે છે એના વિદ્યુત ક્ષેત્ર અને ભાગ્યા B જેટલું એ અચળ રહેશે. તો ત્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લગાડ્યું છે? તો વિદ્યુત ક્ષેત્ર આમ છે, જો ઉપર તરફ, અને ચુંબકીય ક્ષેત્ર આમ સમતલને બહાર. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેવા થયા? એકબીજાને લંબ થયા. તો સાચો જવાબ કયો આવશે? B પરપેન્ડિક્યુલર E એવો જવાબ આવશે. બરાબર. તો આવા ક્વેશ્ચનના જવાબ તમને અમુક આગળના વેલ એસ્ટેબ્લિશ્ડ એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડી જાય. કદાચ આ એક્સપેરિમેન્ટ તમને ન ખબર હોય તો પણ મેં લોજિક જે રીતે લગાવ્યું કે Q
ઉપર ઈ તો બળ લગાડશે જ એટલે પ્રવેગ આવશે, તો પછી એ જ બળને ઝીરો કરવા વાળું ચુંબકીય બળ ત્યાં હાજર હોવું જોઈએ. ક્લિયર? ઓકે, ચાલો પછી મેં તમને છેલ્લે કદાચ વેલોસિટી સિલેક્શન માટેનું અથવા તો વેલોસિટી સિલેક્શન માટેની વાત કરી હતી, બરાબર. છતાંય જો એના સૂત્રોને આપણે થોડા મોડિફાઈ કરવા હોય તો કરી શકાય. સાયક્લોટ્રોનમાં વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હતી? સાયક્લોટ્રોન આમ તો હું એક કામ કરીએ, સાયક્લોટ્રોનની એ ભાગ થોડો લઈ જ લઈએ અત્યારે, બરાબર. ચલો, સાયક્લોટ્રોનમાં તમે શું સમજ્યા હતા કે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા mv/qb, આટલી એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા હતી. પણ એક ક્વેશ્ચન આવો પણ આવેલો કે સાયક્લોટ્રોનમાં ધારી લો, આવું મેં શીખવાડ્યું હતું તમને કે અહીંથી અહીંયા જાય છે ત્યારે એનો વેગ v છે અને vને અનુરૂપ એની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થાય છે, બરાબર. ઓકે, તો હવે આપણે શું કરશું કે આમ જોવા જઈએ તો અહીંથી અહીંયા એનો વેગ ફરીથી કેટલો થશે? v જેટલો વધી જશે, બરાબર. એટલે અહીંયા કેટલો થશે? 2v થશે. એટલે એક સર્કલ ફરે, અડધું સર્કલ ફરે ત્યારે એનો વેગ વધી જાય છે, એટલે ત્રિજ્યા એની વધી જાય છે એમ કહી શકાય. એટલે પહેલી વાત તો એ કે પહેલા માર્ગની ત્રિજ્યા કેટલી થઈ? અહીંયા ગણો તો r1 થયું. પછી બીજા માર્ગની ત્રિજ્યા કેટલી થશે? r2 એટલે 2v. અહીંથી આમ થશે તો એ જોઈ લો કે mv m/qb. આપણે આમ તો કાઇનેટિક એનર્જી લેવી પડશે ને, એટલે b વેગ જ બદલાય છે, q અને b બીજું કંઈ બદલાતું નથી, બરાબર છે. તો અહીંયા કેટલું થશે? 2v થશે. એટલે રેડિયસ કેટલી થઈ ગઈ? 2r1 થઈ ગઈ, બરાબર. ત્રિજ્યા એની ડબલ થઈ ગઈ. પછી અહીંયા આવશે એટલે 3v થઈ જશે, એમાં vનો ઉમેરો થતો જાય છે દર વખતે. તો પછી ફરીથી 3 લખશો તો r3 બરાબર 3r1 આવી રીતે થશે. જો તમે આવતકાળ વિચારો તો આવતકાળ બધામાં એક જ છે. એક જ મિનિટ, આપણે આમાં એક ક્વેશ્ચન હતો ને એ આપણે લઈ લઈ. હા, હા, એટલે બરાબર છે. અને mvની જગ્યાએ એક એમને પોટેન્શિયલના આધારે ગણતરી શીખવાડી છે. સ્થિતિમાન, એ મેગ્નેટિક ફિલ્ડ જો એનું સ્થિતિમાન બદલ્યા કરીને એનું એક કેલ્ક્યુલેશન છે, પણ એ તો આમાં નથી લાગુ પડતું. એક હું બીજું તમને સમજાવીશ ત્યારે લેશું. ચુંબકીય ક્ષેત્રને આધારે એની ગણતરી સમજાવવી પડશે. તો આવી કેલ્ક્યુલેશન એમાં કરવાની થશે, બરાબર. એક બીજી પણ વાત બને કે વેગમાન પણ તમે કહી શકો કે ફેરવી શકો. તો વેગમાનને ઘણીવાર શું લખીએ છીએ આપણે? p²/2m બરાબર ગતિ ઉર્જા લખો છો. એટલે p² = 2m ગતિ ઉર્જા એટલે k, અને p = √2mk આવી રીતે લખતા હોય છો, બરાબર. અને આના આધારે જો પછી k ની કિંમત પાછી તમારે મૂકવી હોય શેના સ્વરૂપમાં? પોટેન્શિયલના સ્વરૂપમાં. તો એક મિનિટ, એવું જ કરવું પડશે આપણે, થોડોક આન્સરમાં ફેર આવશે. તો √2m અને અહીંયા શું લખી લેવાય? qv. √2m અને qv. qv એટલે શું થાય કે પોટેન્શિયલમાં થતો ફેરફાર, બરાબર. અને એ v એટલે શું છે? સ્થિતિમાન. પોટેન્શિયલ તો નથી પણ પોટેન્શિયલ કોન્સ્ટન્ટ છે, બરાબર. તો એ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ લગાવો તો દર વખતે એની સ્પીડમાં ચેન્જ થયા કરશે, બરાબર. અને એને તમે ત્યાં સીધું મૂકી દો તો પણ તમને આન્સર મળી જાય, બરાબર. ઓકે, તો આના આધારે આપણે લઈએ તો કાઇનેટિક એનર્જીને 1/2 mv² ફોર્મમાં પણ લખી શકાય, બરાબર. અને ત્રિજ્યાનું આ પણ હું એક બીજી રીતે પણ તમને સમજાવી દઈશ, પણ ત્રિજ્યા તમારે શું થતી જશે? ચેન્જ થતી જશે. અને બે કન્ટિન્યુઅસ એટલે કે ક્રમિક ત્રિજ્યા વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ આપણે નેક્સ્ટ પહેલામાં લેશું, બરાબર. ચાલો, હવે
હું તમને હવે બને તો આમાં છે ને મેઇન ટોપિક લેશું એટલે બહુ ઝડપથી પૂરું થઈ જાય. તમે એમ કહો છો કે આ ભણેલા છો એટલે આપણે એટલું બધું ડિટેલમાં નથી લેવું. એક અગત્યની બીજી વાત કરી દઉં કે મેગ્નેટિક ફિલ્ડ જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને આપણે જો એને લંબ દિશામાં, મેં આ સમજાવી દીધું છે કે લંબ દિશામાં ક્યુ વીજભાર એમ દળવાળો પસાર કરો તો એનું શું થાય છે, તો એ મેં એકવાર કહી દીધેલું છે કે F = Q V × B પ્રમાણે એને બળ લાગે અને એ દિશામાં એની મૂવમેન્ટ થાય. એટલે V આમ છે અને B આમ છે. V આમ અંગૂઠા તરફ, B મારી આંગળીઓ તરફ, એટલે નીચે તરફ એને ધક્કો લાગે. નીચે તરફ ધક્કો લાગે એટલે જો તમે અહીંથી જુઓ તો B તમારી તરફ આવે છે અને આમ ગયેલો ચાર્જ પાર્ટિકલ, V આમ ગયેલો ચાર્જ પાર્ટિકલ કઈ બાજુ એને અંદર તરફ ધક્કો લાગે છે. બરાબર, V × B એટલે અંદર તરફ ધક્કો લાગે છે. ટૂંકમાં આ રીતે ફરવા માંડશે. સમજાણું? તમે જો અહીંથી જોતા હોય તો તમને આવું દેખાય. બરાબર, આ રીતે ફરે. ઓકે, હવે આપણે થોડો એંગલ બનાવી દઈએ. બરાબર, કોની સાથે? B સાથેનો જ એંગલ બનાવવાનો છે. એટલે ધારી લો કે હું B સાથે થીટા ખૂણે V વેગથી કણને દાખલ કરું છું આ રીતે. બરાબર, એટલે આ V છે અને અહીંયા થીટા ખૂણો B સાથે બનાવ્યો છે, એવું યાદ રાખજો તમે. ઓકે, તો પહેલી વાત કે આના બે કમ્પોનન્ટ હું લઈ શકું. એક તો કયો કમ્પોનન્ટ લઈ શકું? V cos θ લઈ શકું અને બીજો ઘટક કયો લઈ શકું? V sin θ લઈ શકું. જો આ આમ ફરે તો એની ત્રિજ્યા તમને ખબર છે કે ત્રિજ્યા બરાબર mv/QB આવું થશે. પછી એનો આવતકાળ તમને ખબર છે કે આવતકાળ બરાબર 2πm/QB. બરાબર, અને ઓમેગા જો લેવું હોય તો QB/m. આ ત્રણ વસ્તુ લખીને રાખો તમે પહેલાં. ઓકે, તો અત્યારે જે આ સ્પીડ છે એ તો પરપેન્ડિક્યુલર જેવી જ આવી. એટલે અહીંયા હું શું લખી રાખીશ? પહેલાં તો લંબ સ્પીડ. લંબ એટલે કોને? ચુંબકીય ક્ષેત્રને લંબ હોવું જોઈએ. ઓકે, તો એના આધારે આની ત્રિજ્યા, એટલે આમ તો ફરશે જ. બરાબર, આ રીતે તો ફરશે જ, પણ એની ત્રિજ્યા કેટલી પહેલાં નક્કી કરી નાખો. m પછી વિલંબ એટલે V sin θ QB આટલું થશે. અને એનો આવતકાળે નક્કી કરી નાખો. આવતકાળ એટલે 2πm/QB. આમાં તો કંઈ ફેર પડતો નથી. ઓકે, એક બીજી વાત શું થશે તો કે એનો V cos θ ઘટક એ છે. એટલે એકચ્યુઅલી તો જો લંબ હોય તો આમ ગતિ કરતું હતું, આમ, પણ એનો એક ઘટક આમે છે એટલે આમ ગતિ કરશે. બરાબર, તો એની ગતિ કયા ટાઈપની થશે? તો આ રીતે એની ગતિ થશે. બરાબર, આને શું કહી શકાય? હેલિકલ કહી શકાય. આવી ગતિને હેલિકલ એટલે કે સ્પ્રિંગ જેવી ગતિ થશે. એક ચક્કર પૂરું કરવા માટે એને આટલો ટાઈમ લાગશે. બે ક્રમિક ચક્કર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને પીચ કહીએ છીએ. શું કહીએ છીએ એને? પીચ. તો પીચનું અંતર લેવું હોય તો પીચ P બરાબર અંતર કેટલું? તો કે આ દિશાનો વેગ કેટલો છે? V cos θ. પણ એ વેગથી અહીંયા ગયેલો કણ અહીંયા ક્યારે આવે છે? તો કે T સમય પછી આવે છે. ક્યારે આવે છે? એક ચક્કર આમ ફરી જાય પછી આવે છે. તો અહીંથી અહીંયા કણને જવા માટે કેટલો ટાઈમ લાગે છે? તો કે એક આવતકાળ જેટલો ટાઈમ લાગે છે. સમજો, આ દિશામાં કણની ઝડપ કેટલી છે? આ દિશામાં કણની ઝડપ V cos θ છે અને આટલું અંતર કાપતા એને કેટલો સમય લાગે છે? તો કે T જેટલો સમય લાગે છે. તો એને કેટલું એ અંતર કેવી રીતે કપાયું હશે? કેટલું કપાયું હશે? તો કે V = અંતર ભાગ્યા T. અંતર એટલે પીચ. બરાબર, તો આ રીતે તમે લખી શકો અને T ની કિંમત મૂકી દો 2πm. બરાબર, અને બાય QB પછી V cos θ. તો આ શું થશે? પીચ. સમજાય? તો પીચની કિંમત આવી રીતે તમે મૂકી શકો 2πm V cos θ. ચાલો હવે એના આધારે
હું બીજી એક પ્રશ્ન જે આપણે ડિસ્કસ કરી શકીએ એ 3 જુદા જુદા એના પ્રશ્નો ડિસ્કસ કરીએ, પણ એ પ્રશ્નો ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ કેવા છે કે એક જ દાખલામાં મેં સમાવી લીધા છે, પણ આપણે એને એકચ્યુઅલી કેવા છે જુદા જુદા ગણી શકીએ, બરાબર. તો એ ક્વેશ્ચન આપણે લઈ લઈએ. જુદા જુદા ગણો તો એ પૂછાયેલા ક્વેશ્ચન જેવું થાય. અત્યારે એક સાથે ગણીએ એટલે ટૂંકમાં બધી જ પોસિબિલિટીઝ લઈ લઈએ તો તમે લગભગ બધી રીતના ક્વેશ્ચન કરવા માટે, સોલ્વ કરવા માટે કેપેબલ થઈ જાઓ. જો એક આવો ક્વેશ્ચન આપણે લઈએ કે b ઇઝ ઇક્વલ ટુ b0 i, એવી જ રીતે v જે છે v1 i પ્લસ v2 j આવું કીધું છે. તો પછી આ કણ t સમયે ક્યાં હશે એ સૂત્ર લેવું છે, બરાબર. તો સૌથી પહેલાં તો મેં તમને ગઈ વખતે જ શીખવાડ્યું હતું કે આપણે બને ત્યાં સુધી એ જે ચક્ર ફરે છે એ ચક્ર આપણે દોરી શકીએ એ રીતે આપણે યામાક્ષ પદ્ધતિ લેવાનો પ્રયત્ન કરવો, બરાબર. પણ અત્યારે એ વસ્તુ પોસિબલ નથી. પહેલાં તો x0 પાસેથી એને છોડીએ છીએ એવું વિચારવું પડશે. આમાં લખ્યું નથી પણ 0 પાસેથી છોડીએ છીએ. તો હું પહેલાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લઈ લઉં? I, એટલે આ x દિશામાં મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. પછી v જે છે એ એવા કોક એંગલ સાથે આપણે v જે છે એ v1 i પ્લસ v2 j એવી રીતે આપણે એને છોડીએ છીએ. એટલે એનો અર્થ શું થયો તમે કેલ્ક્યુલેટ કરશો તો એના 2 કમ્પોનન્ટ થશે. એક ઘટક આ બાજુનો કયો છે v1 ઘટક છે, અને બીજો જો તમે આ બાજુ y દિશા લેશો તો એ તરફ કયો છે v2 ઘટક છે, બરાબર. ઓકે, તો સૌથી પહેલાં તો અમુક સમય બાદ એ ક્યાં હશે એ શોધવા માટે પહેલાં તો આપણે ત્રિજ્યાનું સૂત્ર લેવું પડશે. ત્રિજ્યા એટલે આ વીજભાર છે q, એનો વેગ આવી ગયો છે અને એનું દળ છે m, બરાબર. તો m ગુણ્યા v કેવો હોવો જોઈએ? ચુંબકીય ક્ષેત્રને લંબ, એટલે v2 હોવું જોઈએ. m v2 પછી q b, કરેક્ટ, b અથવા b0. ઓકે, એ જ રીતે t લઈ લો. t એટલે q b0 બાય m, કરેક્ટ. ચાલો, x દિશામાં એ કેટલો આગળ નીકળો હશે? તો x દિશામાં t સમયે કેટલો આગળ નીકળો હશે? તો x દિશાનો વેગ શું છે? v1 પછી ઇન્ટુ સમય, બરાબર. તો આમ તો t લખવું હોય તો t લખો, નહીંતર કેપિટલ T લખી નાખો, બરાબર. તો કેપિટલ એટલે t સમયમાં એ x દિશામાં, આમ તો સ્મોલ t લખેલા હશે બધી જગ્યાએ, સ્મોલ t લખો ને, સ્મોલ t સમયમાં, એટલે v1t જેટલો x દિશામાં એ આગળ વધ્યો હશે. ચાલો, હવે y દિશાનું જોવા માટે આપણે આમ લેવું પડશે, બરાબર. તો x તમારો બહાર નીકળે છે, અહીં ફરીથી આકૃતિ દોરું તો x તમારો બહાર નીકળે છે, y ઉપર છે, બરાબર. અને z કઈ બાજુ હશે? z આમ બહાર તરફનો, એટલે આમ તમે ફેરવશો તો z તમારે આમ સાઈડમાં થઈ જશે, બરાબર. જોજો તમે, આ કયો અક્ષ થશે? z થશે, આ y થશે. જો ફરીથી કહું, આપણે મેં કીધું હતું એમ તમારે શું કરવાનું કે x, y અને z આ રીતે લેવાના છે કે પહેલી આંગળી આમાં તમે જોશો તો પહેલી આંગળી x છે, બીજી આંગળી y છે અને અંગૂઠો z છે. એટલે x, y અને z, પણ તમે આ બાજુથી જુઓ તો આમ થશે, આ y, આ z અને આ તમારી તરફ x, એવું થશે. ચાલો, હવે v1 વેગ તમારી તરફ છે, v1 તમારી તરફ છે, બરાબર, પણ v2 y તરફ છે, બરાબર. એટલે હવે તમે જુઓ તો કઈ બાજુ સર્કલ ફરશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ આમ છે અને v ઉપર છે, એટલે ઉપરની દિશામાં અંગૂઠો રહેવો જોઈએ અને આમ રાખવું જોઈએ. એટલે સર્કલ કઈ બાજુ ફરશે? જુઓ, આમ ફરશે. ફરીથી જુઓ, તમે વિચારો કે b આમ છે અને આ ઉપરના વેગને ધ્યાનમાં લેવાનો. ઉપરનો વેગ કયો છે? v2 વેગ છે,
તો v2 વેગ ઉપર તરફ એટલે અંગૂઠો અહીંયા ગોઠવી દો અને ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે ધક્કો આમ લાગશે, ધક્કો આમ લાગશે એટલે આમ ચક્કર ફરશે. એટલે હવે મારે t સમયે y અને z લેવું હોય તો આ સર્કલનો મારે યુઝ કરવાનો થાય. બરાબર. ઓકે, ફરવાનું આમ ચાલુ કરે છે એટલે આ ખૂણો કેટલો ગણી નાખશું? ઓમેગા ટી ગણી નાખશું. y જોતો હોય તો તમને ખબર પડી જાય કે y કેટલો થશે? r સાઇન થશે ને, r સાઇન ઓમેગા ટી. એટલે હવે હું અહીંયા લખી નાખું y પણ y t ઇઝ ઇક્વલ ટુ r સાઇન ઓમેગા ટી. r તમને ખબર છે, r કેટલો છે? mv2 બાય qb0 સાઇન ઓમેગા એટલે mv qb બાય શું હતું? m બાય qb હતું ઇન્ટુ ટી. આ y થઈ ગયો. અને z કેટલો થશે? બરાબર. તો z તમારે આટલું લખવું પડશે. આ જે ભાગ છે એ r સાઇન થીટા થશે, ઓમેગા ટી થશે. આ ભાગ છે r, એટલે z જો લખું તો zt ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r સાઇન ઓમેગા ટી. પણ પાછું માઇનસ ને, કારણ કે માઇનસ z તરફ રહેવાનું છે બધી કિંમતો. બસ હવે આવડશે તમને. માઇનસ r એટલે v2 બાય qb0 પછી 1 માઇનસ સાઇન ઓમેગા એટલે m બાય qb0 ઇન્ટુ ટી. લ્યો, આવું થશે z. હવે આ વેલ્યુ મૂકી દેજો. આવડશે તમને? એટલે આપણે આમાં બધું જ મિક્સ કર્યું કે જો તમે આ ત્રણ વસ્તુ આપેલી હોય તો r એટલે કયા સમયે કણ ક્યાં હશે એ શોધવું હોય તો આપણે આવી રીતે મિક્સ બધા ઇક્વેશનનો યુઝ કરીને x y z આવી જાય. અહીંયા i લખી નાખો. બરાબર. v1 છે આમાં બધામાં v2 આવશે. તો એ રીતે કેલ્ક્યુલેશન તમને પૂરી થઈ જાય. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે લોરેન્સના ઇક્વેશનની વાત કરી દઈએ આપણે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં ઘણી બધી પોસિબિલિટીઝ હોય છે, એટલે ધ્યાન રાખવું તમારે કે ખાલી મેગ્નેટિઝમની જ વાત અહીંયા નથી કરતા. એટલે જોજો તમે જે કંઈ નવું લાગે એ નોટ ડાઉન કરજો અને જે તમને આવડતું હોય એ લખવાની જરૂર નથી. બરાબર. ચાલો હવે લોરેન્સ ઇક્વેશનની એકવાર ઝડપથી સમજ લઈ લઈએ. મેં આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ એ લોરેન્સ સૂત્રની વાત આમ તો કરી હતી કે ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર હોય. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર જ વીજભાર ઉપર બળ લગાડે. બરાબર. પણ અમુક કેસમાં ધારો કે વીજભાર અમુક વેગથી ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળ કરતાં થોડુંક જુદું બળ એની ઉપર એક્ટ થતું હોય છે. બરાબર. તો ત્યારે આપણને ખબર પડી કે આવા ચુંબકીય બળ હશે. તો આખી હું ડિટેલમાં વાત નથી કરતો, પણ મોટા ભાગે ચાર્જ હોય છે તો ચાર્જ ઉપર વિદ્યુત ક્ષેત્ર પણ બળ લગાડે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યારે બળ લગાડે? જ્યારે વીજભાર ગતિમાં હોય ત્યારે, અને વીજભારને ગતિમાં q ગતિમાં હોય ત્યારે, અને q ને ગતિમાં લાવવા વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે. તો વિદ્યુત ક્ષેત્ર આવી જાય તો વિદ્યુત બળે મોટા ભાગે લાગતું હોય છે. એટલે સમજો મારી વાત કે મોટા ભાગે વિદ્યુત ભારને આપણે મેગ્નેટિક ફિલ્ડ ક્યારે લગાડે બળ? તો કે જ્યારે ગતિમાં હોય ત્યારે વિદ્યુત ભારને આપણે ગતિમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડતી હોય છે. વિદ્યુત ભારને વિદ્યુત બળ કેટલું લાગે? QE જેટલું. અને વિદ્યુત ભારને ચુંબકીય બળ કેટલું લાગે? V ક્રોસ B જેટલું. અને બંનેનો સદિશ સરવાળો પરિણામી બળ નક્કી કરતું હોય છે.
ઘણીવાર તમે એવું કહો કે અમુક વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે અને એની ઉપર વિદ્યુત બળ લાગે છે, તો વિદ્યુત ભાર ગતિ કરવા લાગે છે. જો એ ગતિ કરતો હોય ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર જો હોય, પાછું હું તમને એ કહીશ કે વિદ્યુત ભારની ગતિને લીધે આપોઆપ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય છે. જો ન હોય ને તોય વાંધો નથી, એ પણ આપણે સૂત્ર લેશું કે ચુંબકીય ક્ષેત્ર ન લગાડેલું હોય અને ઘણા બધા વીજભાર ગતિ કરતા હોય તો એક વીજભારની ગતિ વિદ્યુત પ્રવાહ બનાવે છે, વિદ્યુત પ્રવાહની ગતિ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, એ બીજા વીજભારને અસર કરતી હોય છે. એટલે આ સૂત્ર આપણે કાયમ સાથે લેતા હોય છે અને આને આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. શું કહીએ છીએ? આને લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. એ આપણે ડિસ્કશન જો કે લેવાની છે, પણ બહુ સિમ્પલ આપણે એના કેસીસ લઈ લઈએ. બરાબર. જેમ કે ભૂસી નાખીએ આપણે. એટલે બંને બળના સૂત્રો યાદ રાખજો અને પરિણામી મૂલ્ય શું થાય છે એ જોવાનું રહેશે. ચાલો, એમ કે છે કે જો E અને B સમાંતર, હું આવી રીતે મેં છૂટા પાડી દીધા છે, બરાબર, કેસીસ, એટલે બંને સમાંતર છે, એટલે કે આ જ દિશામાં E અને B બંને આ જ દિશામાં છે અને ત્યાં વીજભારને ચાર્જ પાર્ટિકલને આપણે પહેલાં તો અહીંયા વિચારી લો કે QM કેવો છે? સ્થિર છે. જો સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્રનું બળ કેટલું આવશે? Q ગુણ્યા, સ્થિર હોય તો FE લઈએ તો Q ગુણ્યા E જેટલું આવશે અને ચુંબકીય ક્ષેત્રનું FB અથવા તો મેગ્નેટિક ફિલ્ડ, આમ તો M લખીએ છીએ, ઘણી જગ્યાએ M લખે છે મેગ્નેટિક ફિલ્ડમાં. ઓકે, એ 0 આવશે. શું કામ 0 આવશે? કારણ કે આમાં વેગ જ નથી. આ કેવો કણ છે? સ્થિર છે. તો એ 0 આવશે ત્યારે કણની ગતિ આ દિશામાં થાય. તમને એમ કહે છે કે t સમયે q એ કાપેલ અંતર શોધો. t સમયે q એ કાપેલ અંતર કેટલું થાય એ શોધવાનું તમને પૂછ્યું છે, બરાબર. તો આપણે આમ લખશું d = v0t + ½ at સ્ક્વેર. v0 તો છે જ નહીં, આ 0 છે એટલે 1/2 અને એની જગ્યાએ શું લખશો? આ બળ છે, બળ એટલે q ગુણ્યા E ભાગ્યા એનું દળ કરી નાખો તો પ્રવેગ થઈ જાય. શું થઈ જશે? એટલે F = QE, તેથી MA = QE, તેથી A = QE/m. આવું થશે. તો QE/m થશે t². તો એને કાપેલું અંતર મળી ગયું. આ તમને અમુક સમયે કાપેલું અંતર તમને ખબર પડી જાય. તમને એમ કે અમુક સમય બાદ એનો વેગ કેટલો થાય તો એ પણ આ જ સૂત્રથી મળી જાય કે V = V0 + at. તો V = V0 તો છે નહીં, QE/m ગુણ્યા t. એનો વેગ કેટલો થશે એ મળી જાય. તમને એમ પૂછે કે એનો વેગ આટલો કરવા માટે કેટલો સમય થાય તો એ પણ આમાં ઇઝી છે, થઈ જાય છે, બરાબર. ચાલો, એના જેવી જ એક બીજો કેસ છે. પહેલાં તો આપણે લઈ લઈ, ડ્રો કરી નાખીએ. આ એક કેસ છે અને આ બીજો કેસ છે. મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ ડિરેક્શનમાં છે. હવે વીજભાર Q, M અને U થી આ બાજુ ગતિ કરે છે, આ એક, અને એ જ રીતે વિદ્યુતભાર Q, M અને U થી આ બાજુ ગતિ કરે છે. એ બીજો કેસ છે, બરાબર. તો સૌથી પહેલાં તો ગતિપથ કેવો હશે? ગતિપથ કેવો હશે? પછી વેગ કીધો છે, કાપેલું અંતર છે, કાપેલું અંતર કેટલું હશે t સમયમાં, બરાબર. અને એ જ રીતે લખી લો v કેટલું હશે. આવા ક્વેશ્ચન છે. આને આપણે નામ આપી દઈએ કે આ પહેલો કણ છે, પહેલી સિચ્યુએશન છે, ને આ બીજી સિચ્યુએશન છે. તો પહેલી સિચ્યુએશનમાં તમે વિચારશો તો ગતિ કરે છે એટલે તમે વિદ્યુત બળ કેટલું લાગશે? તો વિદ્યુત બળ તો પહેલાં જેટલું જ લાગશે, Q ગુણ્યા E જેટલું જ લાગશે, એ જ દિશામાં લાગશે. તો એને પ્રવેગ પછી લઈએ. ચલો, પછી ચુંબકીય બળ કેટલું લાગશે? તો ચુંબકીય બળ એટલે Q V×B, Q V×B. તો V અને B બે એક જ દિશામાં છે. જો આ જ દિશામાં છે.
તો બંને એક જ દિશામાં હોય તો ચુંબકીય બળ હજુય કંઈ આવતું નથી. એટલે જો પ્રવેગ હોય તો પ્રવેગ પાછો હું લખી નાખું કે પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ QE/m. આવો પ્રવેગ થશે. બરાબર. ગતિપથ કેવો થશે? ગતિપથ સુરેખ. મેં તમને કીધું હતું કે બળ જો અચળ હોય, યાદ રાખજો, બળ જો અચળ હોય તો બે કેસ બને. એક તો જો ગતિમાર્ગ કણનો બળની દિશામાં હોય તો સુરેખ રહેશે, અને એ સિવાયનો ગતિમાર્ગ હોય તો પેરાબોલિક થશે. તો અત્યારે જુઓ તમે, બળ અચળ છે, આ બળ કેવું છે? કોન્સ્ટન્ટ છે. બરાબર. અને V અને E એક જ દિશામાં છે. બરાબર. અહીં લખશું V અને E એક જ દિશામાં છે, એટલે ગતિમાર્ગ એનો સુરેખ થશે. બરાબર. ઓકે, ચાલો S લેશું તો S તમને આવડશે. V0 એટલે ut પ્લસ હાફ A એટલે QE/m t². આ S થશે. અને V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ A એટલે QE/m t². આ થશે. ક્લિયર? તો આ સૂત્ર એ ફર્સ્ટ કેસનું થશે. તમને જો એમ પૂછે સેકન્ડ કેસની વાત કરીએ તો સેકન્ડ કેસમાં પણ આટલું જ છે, પણ ક્યુની દિશા અને આ પણ અચળ જ થશે. એમાં અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. FE અને F0 આ એમાં આ E બળ 0 છે, વિદ્યુત અને મેગ્નેટિકનું 0 છે. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ QE/m પણ આ દિશામાં આવશે. ક્લિયર? એટલે હું આને અત્યાર સદીશ લખું, પહેલાં લખવાની જરૂર નહોતી. ઓકે, ગતિપથ કેવો હશે? ગતિપથ હજુય સુરેખ હશે. બરાબર. ચાલો, શું કામ સુરેખ હશે? તો પહેલાં કણ આ બાજુ જાય છે એટલે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે એનો વેગ સતત શું થતો જાય? ઘટતો જાય, ને પછી વેગ આ દિશામાં વધતો જાય. સમજ પડે છે? આ દિશામાં એ આવે એટલે ફાસ્ટ આવીને પછી અહીંયા રોકે ને પછી પાછો આમ ફાસ્ટ ભાગી જશે. બરાબર. ગતિપથ સુરેખ હશે એટલે કે આમથી આમ જ જશે. પછી અમુક સમયે એસનું સૂત્ર, તો અહીંયા સદિશ લખવું પડશે. યાદ રાખજો, યુ સદિશ પ્લસ ટી 1/2 QE સદિશ ભાગ્યા m t². સદિશ શું કામ લખ્યા? તો તમને ખબર પડે કે જો અહીંથી અહીંયા શૂન્ય વેગ થાય એ પહેલાંનો સમય હોય તો પછી એનું સ્થાન આ બાજુ દેખાડે. સદિશ લખ્યું હોય તો જ દેખાડશે. જેમ કે હું 30 આપ્યું હોય તો 30 હું -30 લખીશ. સમજાણું? -30t અને પ્લસ 1/2 Q/m આ જે આપ્યું હોય એ પ્લસ લખીશ ઇન્ટુ t². વાત સમજાય છે મારી? અને ટીની વેલ્યુ એવી હોય કે જેથી આના કરતાં આ ભાગ નાનો હોય તો માઇનસમાં આવશે, એટલે કે સ્થાન આ બાજુ આવશે, નહીતર સ્થાન પેલી બાજુ આવશે. એટલે સદિશમાં લખવાનું. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ વેલ્યુઝ છે. આમાં જો તમને કિંમતો આપી હોય તો તમે સાચું જજમેન્ટ એનું લઈ શકો. ચાલો, એ જ રીતે V, તો V U સદિશ પ્લસ A એટલે શું લખશો પાછો? QE/m ઇન્ટુ t. આવું થશે. તો આ બે ટર્મ ઘણી વાર આ માઇનસ આવવાનું છે, આ પ્લસ આવવાનું છે, એટલે આ બે એકબીજાના વિરોધમાં છે. આના કરતાં આ કિંમત જ્યાં સુધી મોટી હશે ત્યાં સુધી ધન, અને આની કિંમત આના કરતાં મોટી હશે તો V ઋણ આવશે, આ દિશામાં આવશે. V બે વાર 0 થશે. એકવાર તો 0 શરૂઆતમાં, V એક જ વાર 0 થશે. આ શરૂઆતમાં તમને આપેલી છે એટલે અહીંયા 0 થઈ જશે ક્યાંક, અને ત્યાં તમારે કંઈક એની મેક્સિમમ વેલ્યુ આવશે. 0 ક્યારે થશે? તો કે t બરાબર શું લખશો? U/QE ઇન્ટુ m. આ સમયે એનો વેગ 0 થશે, V 0 થશે. આવા કેટલાય ક્વેશ્ચન નીકળે. તમે જુઓ કેટલું બધું પૂછી શકે. પણ આ મેં એક કેલ્ક્યુલેશન એટલે કરી કે તમને થોડી ઘણી આ ડિરેક્શનમાં વિચારવાનું પેલું થાય કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની સાથે કેવી અસર લગાડતા હોય.
હજી આપણે આની અંદર થોડી નવી વસ્તુ એડ કરવી છે. અત્યારે મેં શું લીધું તો કે સ્થિર લીધું, પછી શું લીધું, ગતિમાન અવસ્થા, ગતિમાન સ્થિતિ. ગતિમાન એક તો ક્ષેત્રની દિશામાં, એક તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લીધું, બરાબર. અને એ જ રીતે હવે પછી શું લેશું, કોલિનિયરિટી હતી. હવે પછી ખૂણાની વાત કરશું કે એની સાથે કંઈક લંબ ખૂણો બનાવે, પછી બીજો કોઈ ખૂણો બનાવે. તો એ રીતે તમામ કેસીસ આપણે લઈને આ ડિસ્કશન કરશું, આગળ ચલાવશું, બરાબર. ઓકે, તો આટલું આપણે આજે રાખીએ. આના પછીના લેક્ચરમાં એ વાત આપણે કન્ટિન્યુ કરશું. રાઈટ, થેન્ક યુ.